गाइस जय माताजी जय चेरमा जय आशापुरा जय रामसापीर आज जो गाइस अपना मॉर्निंग करी से टेरेस पर सुबह सुबह जो मॉर्निंग थी गई है अपना टेरेस पर बैठा छे काम हतुं विडियो नतो चढ़तो गाइस એટલે વિડિયો ચડાવવા હું ટેરેસ ઉપર બેઠો તો નેટ નતું પકડતું હમણાં જ આપણો વિડિયો ચડ્યો છે બહુ ટાઈમ લીધો 1% બાકી હતો બહુ ટાઈમ લીધો 1 કલાક લીધો એની પાછળ ગાइस હવે આપણે જઈશું નીચે કંટાળી ગયા તડકો તો ધૂમ પડે છે ટેરેસ ઉપર હવે થાક્યા છીએ હવે ગાઈસ જો આપણે શીતલના જેનિલભાઈ સુરુબેન શું કરે છે એ તમને હું બતાવું ચલો મારી સાથે હાય ગાઈસ હું લીધું હવારમાં ગલ્લો જમ જેનિલ કન ગલ્લો ને માકન ના એટલા શું કરશો ગલ્લાના ભરીશ આવો ભરીને મને આલજે હા આપણા જવાન નહીં રોમાપી રણુજા કોમ આવશે તો જેનુન ગલ્લો રહ્યો ને કેમ તારા આમ વધારે ભરા છે જેનિલ તો નાખતો નહીં એમ તો ભરાઈ ગયો હવે તો માં કારે ભરારે આખી હોર ઉપડી હશે ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં કેમ છો બધા મજામાં આપણે તો જો અડધું કામ પત્યું હોય ને અડધું બાકી હા આજે છે સન્ડે સન્ડેનું જલ્દી કામ થાય નહીં ઓકે સુરુબેને લઈને બેસી જાય ગલ્લો અત્યારે મારી 20 રૂપિયાની કરી જી 20 રૂપિયાની તો કરીને હવે અંદર નોખવાના જુદા રોજ મારા હારા માગસી પૈસા હવે કપડાં ધોવાઈ જાય ને મુકાઈએ જ ચો ગયો હાવજ રમતો હશે બાર હા જો ગાઈસ સસલાવાળા તારો ના નવો મારો હારું તારો ફાયદો ફાયદો એમ તારા તો ભરેલા પૈસા પણ ફાયદો ના 200 રૂપિયા હશે એમ 200 રૂપિયા જ નહીં 150 રૂપિયા જેવું 200 ઉપર હશે તારો ફાયદો ને આ સાફ કરી નાખો છો આ હોમ થિયેટર ને બધું ગોદડી ખર્ચેલું નો મસ્ત તો સુરુબેન ઘેર એટલે કોમ કરશે વધારામાં કમલેશ સમ હોતા હોલે હે સમ હોતા હો નાવાની આ રાત પાલે કરી હવાર જાગીએ એટલે નાઇટમાં નોકરી ગયા તા ગાઈસ નાઇટમાં કમલેશે ચાલુ કરી છે ગાઈસ નાઇટમાં નોકરી કરી એટલે હવે હોતા હી હા તો ના સુરુબેન તો જો અમાર કબાટ ખોનું ફેદીને બેઠા બધું જો બધું ગોઠવી હી નહીં સુરુ બધું ગોઠવી દો કમ્પ્લીટ બધું સરસ આ બધું ગોઠવા આ બધું અમે તો બુન કટલારીને ડબ્બોન બબોન બધું આમાં તો સુરુનું કામકાજ આજ રજા હોય ને એટલે આ બધું કરવાનું જો કોના બોના આ પેલું ઉપર બુટ્ટી છે ગિફ્ટ આવેલી એને બધું ઠેકાણું મૂકી દેજો બધું કમ્પ્લીટ કરી નાખ જો આ કબાટ ગોઠવ્યું ટીવી સાફ કરી મેં જો મેં ટીવી સાફ કરી આ બધું અહીંયાથી મેં સાફ કર્યું જો કહીશ આ મેં સાફ કરી નાખ્યું બધું ના આ જો આ હોમ થિયેટર ઓઇલ આવી દીધું હા આ વચન મૂકી દીધું હા હોમ થિયેટર એ હરખું કરી નાખ્યું બધું છોકરાને ચોપડા દફતર મૂકી દીધા બે બાબુના ને કમ્પ્લીટ કરી નાખ્યું હા જો ગાઈસ આપણે તો કોમ ને કોમ જો હવે રસોઈ ચાલુ છે આ બાજુ દાળ મૂકી હા જો દાળ મૂકી છે કુકરમાં દાળ ભાતનો પ્રોગ્રામ છે એટલા છોકરા કે દાળ ભાત ખાવા એટલે દાળ ભાત બનાવે જો ગાઈસ હાવજ ફોન લઈને બેઠો જો ફોન જોવા હાવજ ના હા ને મારવાનો બીજો કોઈ ધંધો નહીં હજી કોમ પડ્યું હોય ગાઈસ કચરા પોતે પડે છે વાહણે પડે છે જો હજી કચરા પોતા કરવાના છે કપડાં ધોઈને મૂકવે ખાલી જો વાસણ પડે છે જીત કરવાનું એટલું કોમ પડ્યું હાય ગાઈસ આપણે તો જો ટિફિન રેડી થાય આપણું મસ્ત ગોઠિયાનું શાક બને છે ભાવનગરના ગોઠિયા લાયા છે જો ગાઈસ ડુંગળી ટામેટા લસણ મસ્ત થઈ ગયું પકડાઈ દીધું આ રીતના ગોઠિયાનું શાક બને આપણે ગોઠિયાની સબ્જી લઈ જવાની ટિફિનમાં નહીં બનાવી દઉં જઈએ આપણે રાતું જગો કરવા જો ગાઈ સારી શાક બનો ગોઠિયાનું જો એ તો બનશે તૈયાર મસ્ત શાક
અમુક તો હોય આપણે અમે કહીએ ને ગોઠિયાનું શાક તો બધા વિચાર થાય ગોઠિયાનું શાક કેવું બનાય એમ. જો ગાઈસ આપણે કાઠિયાવાડીમાં રીતે સબ્જી બનાવ ગોઠિયાની શાક દહીંમાં બનાવો ને તો મસ્ત લાગે. એમાં બનાવ કાજુ નાખીને બનાવ બધી રીતે બને. જો ગાઈસ આપણે ડુંગળી ટોમેટાની મેં આ રીતના બનાવી કેવી નોખી બનાવી તો એ બનાવ. છાશમાં બનાવો મસ્ત બને ટેસ્ટી. છાશમાં બને ખાટા. કાઠિયાવાડી બાજુ બહુ બનાવે છે ગાઈસ. અને હવે ગેસ બંધ કરી દેવાનો. થઈ ગયું રેડી? હવ જો તૈયાર. હજી ઠરશે એટલે મસ્ત થઈ જાય. રેડી થઈ ગયું ગોઠિયાનું શાક ગાઈસ. લાવ ઓછી લાવ. વાહન ચડાઈ દે એમ કીધું. ઊભી થા ના વાહન ચડાય ના. ગાઈસ આપણા તો કાઠિયાવાડી મસ્ત સબ્જી બની. બની ગઈ મસ્ત એક નંબર. જો ના હમણાં એસિડિટી પ્રોબ્લેમ ને એટલે હા તેલ માપનું નાખીએ અમે ને. હવે તેલ ઓછું કરી દીધું મરચું પણ ના અમે ઉનાળામાં તો તેલ ઓછું જ થઈએ. હા. કાઠિયાવાડી સબ્જી બની ગઈ ગાંઠિયાની. કાઠિયાવાડીમાં બહુ ફેમસ છે. અહીંયા આપણે ઓછી ખાય છે આ બાજુ આ આ બાજુ પટ્ટામાં. એવું ગોઠિયાનું શાક વસ્તી ખબર નથી પડતી. હા કોઈ ખાતું એ ખાતું નથી. ય નહીં, પણ તો તમારે અમારે ઈ તો વતરા દાડે હોય વસ્તી ના ઘેર ઘેર હોય. આપણે ચમ સેવ ટોમેટા મોડું થયું હા. ફટાફટ સેવ ટોમેટા ઈ કરે એમ કે મોડું થયું લાવાલો ગોઠિયા વઘાર નાખી હા મસ્ત રે આમાં દહીંમાં બનાયા હોય ને તો મજા ઓર આવે. આનંદ હવે એક આવી દાડો હું જાય. દહીંમાં બનાવીને તમને બતાવીશ, એક દાડો સાસમાં બનાવીને બતાવીશ. આ તો અમે ડુંગળી ને ટામેટા સુધારીને વઘારે એક દાડો ગ્રેવીમાં બનાવ ને એક દાડો ગ્રેવીમાં બનાવીને બતાવીશું. લોકો જો ગોઠિયાનું શાક ખાવા તો આમ મરી મટતા મારી હોય માટે ને. મોટી મોટી હોટલમાં જોઈએ તો કે ગોઠિયાનું શાક હા, છે. ભાખરી ગાંઠિયાનું શાક. ભાખરી ને ગોઠિયાનું શાક મજા આવે. પણ હું તો કમલેશ માટે રોટલી બનાવું, એમને રોટલી વધારે પસંદ છે. હાજી એટલે હાલો તો હવે આપણે રાતું જગો કરી આવીએ ગોઠિયાને લઈ જઈએ. હવે તમારે સહન કરવાનું મહિનો દોઢ મહિનો પછી તો હું રાત જાગતા આવીએ ગાઈસ. જો આપડા તૈયાર થઈ ગયું નહીં આપણે ભાવનગર સિવાય મજા નહીં જોઈ ને. એના જેવો ચોય આનંદ નહીં. ભાવનગરમાં સરજીને નોકરીનું તો સારું હતું ને. બધી રીતે હાલ. હવે તો પાછા જાવ એટલે ગોઠવાઈ જ જાઓ. હવે 1.5 મહિનો આપણે કાઢવાનો છે ગાઈસ. દોઢ મહિનો ઘેર બેહી રહ્યો એના કરતા ટાઈમ પાસ થાય તો સારો એમ. આજે મળે નવરા નવરા જે બાત તો ના ને બેને મારીશ હું. જો ગાઈસ હવે બાંધવાનું ચાલુ જો. જો ગાઈસ આ રહ્યો ને. જા હવે ખાઈ રહ્યો ને ઊભો થઈ જા જા. ને બહાર ના જતો રખડવા. બહાર ના જતો. મને તો ના બતા જાય. હા એ ચકલી ધીમે ધીમે ખાશે જાતો નહીં. જા હવે ખાઈ લીધું ને બસ. ધીમે ધીમે હા એટલી જ હોય નાસ્તો એટલો જ હોય હો. હલો ગાઈસ બનાવો ફટાફટ આપણે ઉપડીએ હવે. તમારે રોટલી બનાવી દોરી. હો સાસ દહીં લઈ જાવ. ના ના નથી લઈ જવું. એક ભાઈ દહીં લઈને આવે છે હો. કાયમ લઈને આવે. એ દહીં ને મરચું ને રોટલી જ ખાતો હોય. ભભરાઈ મરચું મેઠું ભભરાઈ દે પછી હલાવી દે પછી ખાતો. એટલે એ લોકોને શાક કરવાનો ઘરનો ટાઈમ ના હોય ને જાનો. હા. એટલે અત્યારે ટાઈમ ટિફિન ના બનતું હોય સમજ્યા ટાઈમે મોડેક થી ખાતો હોય ને બધા. મોડેથી ટિફિન બનતું હોય એટલે કદાચ કોમે જતા હોય ક્ષેત્રોમાં જતા હોય એટલે એ ભાઈના મનમાં એમ કે આપણા દહીં ઘરમાં પડ્યું હોય ના ખેતીવાડીમાં. ના વેચાતું ના હમ વેચાતું લઈને તો એને તકલીફ હશે કબજિયાત ને એવું રહેતું છે ને એટલે દહીં ના નહીં ખાતો. ખાવાય એમ વધારે થાય. શું કબજિયાત રહેતા જ દહીં તો હારું હું દહીં ના ખવાય તો દૂધ ના હારું દહીં તો બહુ હારું. શાક રોટલો રોટલી લાવે પણ શાક નથી લાવતા. હમ હારું હાલો ઉતાવ રાખો આપણે ખાઈ નાખી. દહીં હારું દહીં ખાઈએ ને રાતે ઘણું હારું દહીં તો હું તિખારી બનાવી હતી પણ આપણે ગોઠિયાનું શાક બનાવ્યું એટલે કઈને રહેવા દીધી. કોઈ નહીં કાલ બનાવજે તીખા. તમને ખાવી હોય ને કાલ બનાવશું ફ્રીજમાં મૂકી દો દહીં નકર ખાટું થઈ જાય. હા